નમસ્કાર વિદ્યાર્થીઓ, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, જીએસઈબી અને સીબીએસઈના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. સમર્પણ એજ્યુકેશન હબનું લક્ષ્ય માત્ર સિલેબસ પૂરું કરવાનું નથી, પરંતુ દરેક વિદ્યાર્થીને પ્રોપર ગાઈડન્સ, સ્ટ્રોંગ કન્સેપ્ટ અને સ્માર્ટ પ્રિપરેશન દ્વારા નીટમાં સફળતા અપાવવાનું છે. આ કોર્સમાં માત્ર થિયરી નહીં, પરંતુ સંપૂર્ણ નીટ એક્ઝામ ઓરિએન્ટેડ તૈયારી કરાવી નીટ એક્ઝામમાં શ્રેષ્ઠ સ્કોર પ્રાપ્ત કરાવવાનું છે, જેથી કરીને તમારું સિલેક્શન થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જો આપણે નીટ એક્ઝામમાં બાયોલોજી સબ્જેક્ટનું કેટલું મહત્ત્વ છે એની જો વાત કરીએ, તો નીટ એક્ઝામમાં બાયોલોજીના ટોટલ 360 માર્ક છે. એટલે કે જે નીટનું પેપર છે એ 720 માર્કનું છે. તો એમાંથી 50% જે છે માર્ક એ બાયોલોજી સબ્જેક્ટના છે. તો વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી સબ્જેક્ટ એવો છે કે જે તમારું નીટમાં સિલેક્શન્સ કરાવી શકે છે. જો તમારું બાયોલોજી સ્ટ્રોંગ હોય તો તમારા માટે નીટ ક્રેક કરવું પણ સરળ થઈ શકે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ઘણા સ્ટુડન્ટના અમુક કોમન પ્રોબ્લેમ છે, કારણ કે ઘણા સ્ટુડન્ટ એવું કહેતા હોય છે કે એનસીઈઆરટી યાદ રહેતી નથી, સિલેબસ કમ્પ્લીટ થતો નથી, રિવિઝન કમ્પ્લીટ થતું નથી, એમસીક્યુ ખોટા થઈ જાય છે, ઘણીવાર બોટની ડિફિકલ્ટ લાગે છે તો ઘણીવાર ઝૂઓલોજી ડિફિકલ્ટ લાગે છે, ડાયાગ્રામ બેઝ એમસીક્યુ જોઈએ છે તો કન્ફ્યુઝ થઈ જાય છે. તો આ જે કોર્સ છે એ તમારા તમામ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો અમારા કોર્સના કોર્સ પ્લાનરની જો વાત કરું તો અહીં મેં તમને કોર્સ પ્લાનર જે છે ક્લાસ 12 માટેનું, તો તેમાં જે ક્લાસ 12માં ટોટલ 13 ચેપ્ટર છે, તો દરેક ચેપ્ટરમાં આપણે દરેક ચેપ્ટરમાં કેટલા લેક્ચર લેવાના છે એ પણ અહીંયા કેલ્ક્યુલેશન્સ થઈ ગયું છે. તો આપણું જે પહેલું ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, મહત્ત્વનું ચેપ્ટર છે, લાંબુ ચેપ્ટર છે. તો એમાં આપણે ટોટલ 10 લેક્ચર લેવાના છે. એના પછીનું જે ચેપ્ટર છે માનવ પ્રજનન, તો એના માટે આપણે 9 લેક્ચર ફાળવેલા છે. પ્રાજનિક સ્વાસ્થ્ય એ જે ચેપ્ટર છે, ચેપ્ટર નાનું છે, તો એના માટે આપણે 5 લેક્ચર ફાળવેલા છે. અને જો આપણે ક્લાસ 12ના બાયોલોજીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એમાં જો સૌથી લાંબા જો 2 ચેપ્ટર જો હોય તો એ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, અને બીજું છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. તો એના માટે અહીં લેક્ચર પર વધારે ફાળવવામાં આવેલા છે. આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો માટે આપણે ટોટલ 14 લેક્ચર ફાળવેલા છે. આનુવંશિકતાનો આણ્વીય આધાર એ જે ચેપ્ટર છે એના માટે આપણે 13 લેક્ચર ફાળવેલા છે. હવે જો હું વાત કરું ચેપ્ટર ઉડ વિકાસ, તો એના માટે 7 લેક્ચર છે. એના પછીનું જે ચેપ્ટર છે માનવ સ્વાસ્થ્ય અને રોગો, તો એના માટે 10 લેક્ચર છે. માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો એ જે ચેપ્ટર છે એના માટે 60 લેક્ચર છે. બાયોટેકનોલોજી જે યુનિટ છે એમાં 2 ચેપ્ટર આવે છે. એનું નામ છે બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયા, ખૂબ મહત્ત્વનું ચેપ્ટર છે. તો એના માટે પણ 60 લેક્ચર ફાળવેલા છે. બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો એ જે ચેપ્ટર છે એના માટે 6 લેક્ચર ફાળવેલા છે. હવે જો વાત કરીએ ચેપ્ટર નંબર 11 એટલે કે સજીવો અને વસ્તી, અને ચેપ્ટર નંબર 12 કે જે છે નિવસન તંત્ર, બંને ચેપ્ટર નાના છે. તો બંને ચેપ્ટર માટે આપણે 5-5 લેક્ચર ફાળવેલા છે. અને બાયોલોજી ક્લાસ 12નું છેલ્લું ચેપ્ટર એટલે કે જૈવ વિવિધતા અને સંરક્ષણ, તો એના માટે આપણે 60 લેક્ચર ફાળવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે પ્રમાણે આપણા ચેપ્ટર છે, જે કોઈ ચેપ્ટર લાંબુ છે તો કોઈ ચેપ્ટર ટૂંકું છે, તો તે પ્રમાણે કેટલા લેક્ચર જશે એ લેક્ચર પણ આ રીતે ફાળવી દેવામાં આવેલા છે અમારા કોર્સ પ્લાનરમાં. હવે જો આપણે વાત કરીએ કે અમારી ટીચિંગ પેટર્ન શું છે, તો અમે દરેક જે ચેપ્ટર છે એને 5 સ્ટેપમાં કમ્પ્લીટ કરવાના છે. સૌથી પહેલાં અમે શું કરવાના છે કે જે દરેક ચેપ્ટરના જે ટોપિક છે એને અમે તમને ડિટેલમાં માહિતી આપવાના છે, ડિટેલમાં એનું એક્સપ્લેનેશન કરવાના છે. અને પછી એ જે ટોપિક છે એના રિલેટેડ જે થિયરી એનસીઈઆરટીમાં આપેલી છે, તો એને પણ આપણે લાઇન બાય લાઇન એક્સપ્લેનેશન કરવાના છે. જો કોઈ ટોપિક એવો છે કે જેમાં ડાયાગ્રામ છે, તો એ ડાયાગ્રામને કેવી રીતે યાદ રાખવો, એનું લેબલિંગ કેવી રીતે કરવું, એને પણ આપણે ટ્રીક સાથે યાદ રાખવાના છે.
અને સૌથી મહત્ત્વની વાત નીટ એક્ઝામ માટે તો આપણે જે દરેક ચેપ્ટર છે એના નીટ એમસીક્યુની પ્રેક્ટિસ પણ કરવાના છે અને આપણે ચેપ્ટરનું રિવિઝન પણ કરવાના છે. તો આ કોર્સની અંદર અમે દરેક ચેપ્ટરને આ 5 સ્ટેપની અંદર કમ્પ્લીટ કરવાના છે. હવે જો વાત કરું અમારો જે કોર્સ છે એનો અમારો પ્લાન શું છે, વીકલી પ્લાન શું છે, તો અમે વીકમાં ટોટલ 4 દિવસ કન્સેપ્ટ ક્લાસીસ સાથે ટોપિક પીવાયક્યુ કરવાના છે. એટલે કે શું કરવાના છે કે કોઈ ટોપિક ચેપ્ટર છે તો એના દરેક જે ટોપિક છે એની ડિટેલમાં માહિતી અમને તમે વીકમાં 4 દિવસ અમે તમને આપીશું અને એનામાંથી જે કોઈ પીવાયક્યુ આવેલા છે તે પણ આપણે ટોપિક સાથે સોલ્વ કરવાના છે. અને વીકમાં 1 દિવસ તમને નીટ એમસીક્યુ પ્રેક્ટિસ માટેનો લેક્ચર રાખવામાં આવશે. અને સૌથી વધારે મહત્ત્વની જો વાત કરું તો આ કોર્સમાં તમને દરેક જે લેક્ચર થવાના છે તો એ લેક્ચરના રેકોર્ડેડ લેક્ચર પણ અવેલેબલ છે અને પીડીએફ નોટ પણ અવેલેબલ છે. તો આટલી વસ્તુ તમને આ કોર્સમાંથી મળી રહેવાની છે. હજુ જો અમે આ જે કોર્સ છે એની ખાસિયતોની વાત કરું તો અમે જે તમને ટીચિંગ કરાવવાના છે એ જે ટીચિંગ છે એ એનસીઆરટી બેઝ ટીચિંગ છે. કારણ કે સ્ટુડન્ટ તમે જોયું હશે તો જે નીટનું પેપર છે એમાંથી મોસ્ટ ઓફ જે ક્વેશ્ચન છે એ એનસીઆરટીમાંથી આવે છે. તો અમે જે તમને ટીચિંગ કરાવવાના છે તો એમાં એનસીઆરટીની દરેક લાઇન પર આપણે કવર કરવાના છે. અને બીજી સૌથી વધારે મહત્ત્વની જો વાત કરીએ તો અમે જે ટીચિંગ કરાવવાના છે એનું સંપૂર્ણ તમને જે માહિતી મળવાની છે ગુજરાતીમાં મળવાની છે. કારણ કે ઘણીવાર તમે જોયું હશે કે ઇંગ્લિશ મીડિયમના જે સ્ટુડન્ટ છે તો એની પાસે ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે નીટ એક્ઝામની તૈયારી કરવા માટે, પણ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે લિમિટેડ સોર્સ થઈ જાય છે. તો એના માટે પણ અહીંયા પ્રોબ્લેમ સોલ્વ થવાનો છે. કારણ કે અહીંયા તમને જે કોઈ બી ચેપ્ટર છે એ ટોટલી ગુજરાતીમાં અમે તમને તેની માહિતી આપવાના છે. બીજું કે અમે તમને સ્માર્ટ બોર્ડ દ્વારા ટીચિંગ કરાવવાના છે. અમારી પાસે હાઈ ક્વોલિટી ઓડિયો વિડીયો સેટઅપ છે તો એના દ્વારા અમે તમને ભણાવવાના છે. અને સૌથી વધારે મહત્ત્વની વાત, ઘણા સ્ટુડન્ટનો એ પ્રોબ્લેમ હોય છે કે અમે આખું ચેપ્ટર તો શીખી લઈએ છીએ પણ એ ચેપ્ટરનું રિવિઝન કેવી રીતે કરવાનું એ અમને ખબર પડતી નથી. તો એ પણ અહીંયા સોલ્વ થવાનું છે. એના માટે અમે તમને રેગ્યુલર રિવિઝન સ્ટ્રેટેજી પણ આપવાના છે. જો કોઈ ટોપિક છે કે જેમાં તમને ડાઉટ છે તો એ ડાઉટ સોલ્વ કરવા માટે પણ અમે તમને સંપૂર્ણ સપોર્ટ કરવાના છે. અમે તમને ઇઝી ટ્રીક પણ આપવાના છે અને શોર્ટ નોટ્સ પણ આપવાના છે. તો આ બધી છે અમારા કોર્સની ખાસિયતો. હવે જો વિદ્યાર્થી મિત્રો અમે તમને જો આટલી બધી વસ્તુ આપવાના છે, આ કોર્સ તમને આટલી બધી વસ્તુ આપી રહ્યો છે તો અમે પણ તમારી પાસે કંઈક અપેક્ષા રાખીએ છીએ. તો અમે તમારી પાસે 3 વસ્તુની અપેક્ષા રાખીએ છીએ. એટલા માટે કે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જો તમારે નીટ એક્ઝામ ક્રેક કરવી હોય તો જે સૌથી વધારે જે મહત્ત્વનું છે એ છે કન્સિસ્ટન્સી. તો એ કન્સિસ્ટન્સી જાળવવાની છે તમારે. તો એના માટે તમારે 3 વસ્તુ એવી છે કે જે તમારે ડેલી કરવાની છે. પહેલી વસ્તુ કઈ તો તમારે રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરવાના છે. બીજું તમારે ડેલી એનસીઆરટી વાંચવાની છે. અને થર્ડ તમારે રેગ્યુલર એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની છે. જો તમે આ 3 વસ્તુની કન્સિસ્ટન્સી જાળવશો તો તમે પણ એક્સલન્ટ સ્કોર મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અમે આ જે કોર્સ છે તમને ઘણી બધી વસ્તુ આપી રહ્યો છે તો તમારે પણ આ 3 વસ્તુ રેગ્યુલર ડેલી કરવાની છે. હવે જો આગળ વાત કરીએ તો શું આ સિરીઝ ડ્રોપર વિદ્યાર્થીને કામ લાગશે? તો તમને બધાને જ ખબર છે કે નીટ એક્ઝામમાં જે સિલેબસ છે એ ક્લાસ 11 પ્લસ ક્લાસ 12નો છે. આ જે કોર્સ છે કે જે તેમાં તમારો ક્લાસ 12નો સંપૂર્ણ સિલેબસ કવર થઈ જવાનો છે. પણ સવાલ કયા ક્લાસનો છે? ક્લાસ 11નો. તો એ પ્રોબ્લેમ પણ તમારો ટૂંક સમયમાં સોલ્વ થવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અમે તમને આટલું બધું આપી રહ્યા છો તો એક વસ્તુ યાદ રાખજો કે આજે આપણે માત્ર કોર્સ શરૂ નથી કરી રહ્યા
પણ તમારું જે ડ્રીમ છે મેડિકલ કોલેજનું, એના માટેની નવી જર્ની પણ આપણે શરૂ કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, રેગ્યુલર તમારે લેક્ચર અટેન્ડ કરવાના છે, એનસીઆરટી પણ ડેલી વાંચવાની છે, એમસીક્યુ પ્રેક્ટિસ પણ કરવાની છે. અને આ જે કોર્સની ખાસિયત છે કે તમને રેકોર્ડેડ લેક્ચર પણ મળવાના છે અને પીડીએફ નોટ પણ મળવાની છે. તો એ બધું તમને ક્યાંથી મળશે એની પણ હું તમને માહિતી આપી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, સમર્પણ એજ્યુકેશન હબની જે એપ છે એ તમારે ડાઉનલોડ કરવાની છે અને તેમાં તમારે એનરોલ કરવાનું છે. કેવી રીતે કરવાનું છે એની જે લિંક છે તે આ વિડીયોનું જે સબસ્ક્રિપ્શન છે એની અંદર આપેલી છે. એ લિંક પર જવાનું છે, એના પર તમારે ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે પ્લે સ્ટોરની અંદર સમર્પણ એજ્યુકેશન જે છે હબ એની એપ ઓપન થશે. એને તમારે ઇન્સ્ટોલ કરવાની છે. એ થઈ ગયા બાદ તમારે શું કરવાનું છે, તો લોગિન કરવા માટે તમારે તમારો મોબાઈલ નંબર જે છે એ આની અંદર એડ કરવાનો છે. મોબાઈલ નંબર એડ કરશો તો ઓટીપી આવશે, એ ઓટીપી પર અહીંયા નાખવાનો છે અને એ કરશો પછી તમારે તમારું અકાઉન્ટ રજિસ્ટર કરાવવાનું છે. તેમાં તમારે અમુક માહિતી ફિલ કરવાની છે. તો પહેલાં તો તમારે તમારું નામ લખવાનું છે, પછી તમારો મોબાઈલ નંબર લખવાનો છે, તમારું ઈમેલ એડ્રેસ લખવાનું છે અને તમારું સ્ટેટ જે છે એ પણ સિલેક્ટ કરવાનું છે. આટલી માહિતી તમે ભરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, તો પછી તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે ક્લાસ 12ની જ વાત કરીએ છીએ તો તમારે સિલેક્ટ કરવાનું છે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ અને પછી તમારે સેવ કરવાનું છે. સેવ કરશો તો તમને કંઈક આ રીતનું પેજ દેખાશે. તો એમાં તમારે વાયટી ફ્રી કોર્સ એના પર જઈને ક્લિક કરવાનું છે, જ્યાં તમને આપણા જે બધા રેકોર્ડેડ વિડીયો જે છે, પીડીએફ નોટ જે છે એ બધું તમને અહીંયા મળી રહેવાનું છે. તો આ રીતે દરેક વિદ્યાર્થીઓએ આ એપ ડાઉનલોડ કરીને રજિસ્ટ્રેશન કરાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ કોની જુઓ છો, આજે જ જાઓ પ્લે સ્ટોર પર, સમર્પણ એજ્યુકેશન હબની એપ ડાઉનલોડ કરો, તમારું એનરોલમેન્ટ કરો અને ચાલો આપણે સાથે મળીને આ એક નવી જર્નીની શરૂઆત કરીએ અને આપણે સાથે મળીને નીટ એક્ઝામને ક્રેક કરીએ. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ એવરીવન.